શું આ દેશમાં ગરીબ હોવું ગુનો છે? શું આ દેશમાં કોઈ વગ કોઈ ધાક ન હોવું એક સામાન્ય વ્યક્તિની જેમ જીવવું એ ગુનો છે? આ સવાલ વારંવાર ઉઠતા રહે છે અને આ સવાલ ફરી એકવાર ઉઠ્યો છે એક માની વેદના સાંભળીને, એક માની પુકાર સાંભળીને, એક માના હૃદયમાંથી ઉઠતી ટીસ સાંભળીને. એ શું છે એ પહેલા તમે સાંભળો. કોટરપાડામાં મારી દીકરી કોમ કરતી હતી સાહેબ. તો 7 વાગે ઘેર આવી. જેસંગ અંગાત હતો તો જેસંગ કે બા હું કોમર લઈ જાઉં, તમારી સુરીને ઘેર આવીને હું મૂકી જઈએ. જેસંગ મૂકવા આવ્યો નહીં. મેં ફોન કર્યો 2 દાડે તો જેસંગ કે તમારી સોળી મારા અંગાત ઝઘડો કરીને નીકળી જઈએ અને જીપમાં ચોકડી પરથી બેસી જઈએ. તો હું કોઈ ચોકડી પરથી બેસી જઈ તારે મને ઘેર જોણ કરવા આવવું પડે ને. તો જેસંગ આવ્યો નહીં. તો જેસંગ 2-3 દાડે પછી મારા ઘર આગળ ચક્કર માર્યું તો પૂછ્યું કે મને ખબર નહીં. પછી પોલીસ સ્ટેશન ગયા. પછી પોલીસ સ્ટેશન હું કેસ કરવા જઈ ચોકડી પર. તે પોલીસ કે તમારો કેસ હોય રોમાણાનો લાગતો નહીં, તમારે જવું પડે સિદ્ધપુરી બજાર. તો સિદ્ધપુરી બજાર જઈ તો લખાવા બેઠી અને સાહેબ એક બોલ્યા કે એક બેનની લાશ આવી તે જુઓ કદાચ તમારી દીકરી તો નહીં. જોતન જોતા સાહેબ મેં કીધું કે હા મારી જ છોડીએ કે શી સાબુતી તમારી છોડીએ એવું મૂકું. એ કે એના ઉપર કોઈ નિશાન હશે તમને ખાતરી હશે ને? મૂકું હા સાહેબ. એના હાથમાં ચિત્ર દોડાયેલું હોય ખબર, અને તેના નામ હશે, રાજુ નામ હશે, અને મારી મનનારી બીજી બેબીનું નામ જાગૃતિ હશે નામ. બસ સાહેબે જોયું કે બરાબર. તો સત્ય નહોતું મોની તો મારા છોકરાને ફોન કરીને બોલાયો અજયને. તે અજયે બોલાયો. તે અજયે કીધું કે મારી બેન. એક માં ન્યાયની ગુહાર લગાવી રહી છે. એના ઘરમાં કમાનાર માત્ર એની દીકરી. થોડા દિવસ પહેલા એ દીકરી ગુમ થઈ ગઈ, એક યુવાન સાથે ગઈ હતી અને એ પછી એ ક્યારેય ઘરે ન આવી. પાણીમાં તરતો એનો મૃતદેહ મળી આવ્યો. એની હાલત એવી હતી કે હાથ પરના ટેટુ પરથી એની ઓળખ કરવી પડી. અને એ પછી જ્યારે એ માં પોલીસ સ્ટેશન ગઈ તો એની કોઈ જ સુનવાઈ ન થઈ. એને સાંભળવા વાળું કોઈ નહોતું. અનેક વાર એણે આજીજી કરી, દીકરી ગુમ થવાથી લઈ એની લાશ મળવા સુધી, પણ એ ગરીબ માને સાંભળવા વાળું ત્યાં કોઈ નહોતું. કદાચ ખાખી રૂઆબને જ ઝૂકે છે, પછી એ રૂઆબ ખાદીનો હોય, એ રૂઆબ કોઈ દમદાર વ્યક્તિત્વનો હોય, કે પછી એ રૂઆબ પૈસાનો હોય. આ સવાલ ફરી એકવાર ઉઠ્યો છે અને ફરી એકવાર એ જ જવાબ મળ્યો છે કે સામાન્ય માણસની અહીંયા કોઈ કિંમત નથી, એના જીવની કોઈ કિંમત નથી, એની લાગણીની કોઈ કિંમત નથી. બાકી એક માં આમ દર પોલીસ સ્ટેશન રખડતી ના હોત, પોલીસ સ્ટેશનના પગથિયે ચપ્પલ ઘસતી ના હોત. આખરે શું થયું હતું એ દીકરી સાથે એ તપાસનો વિષય છે. પણ આરોપ લાગ્યા છે એ યુવાન ઉપર, કારણ કે એ દીકરીના શરીર પર ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. કહેવાય રહ્યું છે કે એ દીકરીએ આત્મહત્યા કરી છે, પણ એવું પણ કહેવાય છે કે એણે આત્મહત્યા નથી કરી. એ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, એ પ્રસ્થાપિત કરવાની મથામણ કરવામાં આવી રહી છે. એ માં ન્યાય માંગી રહી છે. એ દીકરીનો મૃતદેહ એની આત્મા ન્યાય માંગી રહ્યો છે. અને એટલા માટે પાટીદાર અગ્રણીએ વરુણ પટેલ હોય કે પછી લાલજી પટેલ હોય, એ આગળ આવ્યા છે અને એ દીકરીની માની સાથે ખભે ખભો મિલાવીને ઊભા છે. સિસ્ટમ સામેની લડાઈ શરૂ કરી છે અને ન્યાય માટેના મંડાણ શરૂ થયા છે. એસપી સાહેબને અમે રજૂઆત કરી છે કે આમાં દીકરીને ષડયંત્રપૂર્વક કોઈ સ્થળે લઈ જવામાં આવી છે અને ષડયંત્રપૂર્વક લઈ જઈ અને એની હત્યા કરવામાં આવી હોઈ શકે. અને જે પ્રમાણે મૃતકના શરીરના નિશાનો, તમામ સર્કમસ્ટેન્સીસ એ એક્સિડેન્ટલ ડેથ નહીં પણ હાર્ડકોર મર્ડરની દિશામાં ઇશારો કરી રહ્યા છે. તો પોલીસ પણ હાર્ડકોર મર્ડરની દિશામાં તપાસ કરે, ટેકનિકલ એવિડન્સો પણ કલેક્ટ કરે અને જે લાગતા વળગતા પુરાવા શોધી અને લાગતા વળગતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવે, એમની ધરપકડ કરવામાં આવે. અને સાથે સાથે અમે સમાજના આગેવાનોને અને રાજકીય આગેવાનોને એ પ્રાર્થના કરીએ કે આ દીકરીનું જ્યારે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે ત્યારે તમે કોઈ અવાજ નથી ઉઠાવ્યો. એ પાપના પ્રાયશ્ચિતના ભાગરૂપે દીકરીની પરિવારને, એ પોતે એકલો આશરો હતી તો એ દીકરીના પરિવારને એ પ્રાયશ્ચિતના ભાગરૂપે આર્થિક સહાય પણ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને સામાજિક સંસ્થાઓ કરે. વરુણ પટેલ કહી રહ્યા છે કે ગમે તે ભોગે આ દીકરીને ન્યાય અપાવીને રહીશું,
ભારતીય જનતા પાર્ટીના નેતા છે વરુણ પટેલ, એટલે આશા રાખીએ કે એમની વાતનું વજન પડશે. પણ શું જો ખાખીએ પહેલા જ એ માની ગુહાર સાંભળી લીધી હોત, એ ગરીબ મહિલાની વાત માનીને એની દીકરીને શોધવાના પ્રયત્નો શરૂ કર્યા હોત, તો કદાચ આજે એની દીકરી જીવતી ન હોત. સવાલો ઘણા બધા છે, પણ એ બધાની વચ્ચે વાત એ જ છે, શું આ દેશમાં ગરીબ હોવું ગુનો છે? શું આ દેશમાં સામાન્ય જિંદગી જીવવી એ ગુનો છે? અને ફરી એકવાર એ જ જવાબ મળ્યો છે, હા, ગુનો છે.